31મી ઉજવણીને ધ્યાનમાં રાખી આજે ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દારૂ, નશીલા પદાર્થો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર અંકુશ લાવવા માટે પોલીસ બ્રેથ એનાલાઇઝર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે। અમીરગઢ તેમજ પાથાવાડા સરહદ તેમજ છાપરી બોર્ડર સહિત ગુજરાત રાજસ્થાનની તમામ સંવેદનશીલ સરહદો પર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આજે સવારે અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી એક લક્ઝરી બસમાંથી 3 પેટી દારૂ ઝડપાયો હતો। પોલીસે લક્ઝરી બસના ચાલકની અટકાયત કરી હતી, જ્યારે બસમાં સવાર મુસાફરને ઘટનાના કારણે અંદાજે 5 કલાક સુધી પરેશાની ભોગવવી પડી હતી। બીજી તરફ ગુંદરી બોર્ડર પર ડીવાયએસપી કક્ષાના અધિકારી જાતે હાજર રહી ચેકિંગ કામગીરી પર નજર રાખી રહ્યા છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા કોઈ પણ વ્યક્તિ દારૂ પીને નશીલા પદાર્થો સાથે ન આવે તે માટે વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ નિર્દોષ નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન પોલીસ રાખી રહી છે। પાલનપુર, ડીસા સહિતના શહેરોમાં પણ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી સ્વતંત્ર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ બાઇક અને કાર ચાલકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર ચેકિંગ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહેશે। 31મી ઉજવણી દરમિયાન કોઈ પણ ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ સંપૂર્ણ સજ્જ થઈ છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।